બનાસકાંઠામાં અજમલભાઈ ચૌધરીના કેસમાં બળદેવગીરીજી મહારાજની અટકાયત બાદ સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં પોલીસે તપાસ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા કર્યા હોવાનું જણાવ્યું છે. આખરે પોલીસે શું કહ્યું આવો જાણીએ. થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનોના આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે. આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુમાં છે. જય હિન્દ, થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા કેસમાં પોલીસે કાર્યવાહી કરીને બળદેવગીરીજી મહારાજની અટકાયત કરી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન પુરાવા, દસ્તાવેજો અને સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ કેસના દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ માહિતી સામે આવી રહી છે તેની કાયદેસર ચકાસણી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સત્તાવાર રીતે સામે આવશે. હાલ તપાસ ચાલુ હોવાથી દરેક મુદ્દા પર પોલીસ પુરાવાના આધારે આગળ વધી રહી છે. આ દરમિયાન તપાસમાં જરૂર પડશે તો અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. તપાસ દરમિયાન મળતા પુરાવા આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તપાસ ચાલુ છે અને જેમ જેમ સત્તાવાર માહિતી સામે આવશે તેમ તેમ વિગત માટે જોડાયેલા રહો. ડીએમ ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.